તમારું સ્વાગત છે ગુજરાતી બ્લોગમાં. અને અત્યારે તો 5:30 થયા છે અને મેં આયરા બ્લોગમાં કીધું હતું 2 દિવસ બ્લોગ આવે ન આવે એવું હતું, કેમ કે એક્ઝામ હતી અને આજે છે મારી બર્થડે, એટલે અત્યારનો માહોલ આવો જ છે. અને ભાઈ મોબાઈલ જોવે અને રાતે કદાચ બહાર જાવું, આજે બર્થડે છે એટલે બધા નીચે ક્રિકેટ રમે છે. અત્યારે મેં ચા પીધી હતી, અત્યારે હું થોડો તૈયાર થઈ ગયો. ગાઈસ અત્યારે તો 5:30 જેવું જ થયું અને અત્યારે હું કઈ બહાર જતો નથી. હું બહાર જાઉં તો તમને બતાવું, તમને ઘડીક રહીને મળું. તો ગાઈસ અત્યારે 8:30 થયા છે અને અત્યારે બર્થડે એટલે હું નાસ્તો કરવા જાઉં છું. અને નાસ્તો કરવા જાઉં છું અને કંઈ નહીં, તમે નાસ્તો કરવા જાઉં છું ગાડીમાં જાઉં છું. વ્યૂ જો આઈસ્ક્રીમ લેવા આવ્યા છે. અત્યારે તો નાસ્તો કરીને આવ્યા અત્યારે ઘરે જઉં છું. કંઈ નહીં, તમને ઘરે મળે તો કંઈ અત્યારે હું આવી ગયો છું અને અત્યારે તો હું આવ્યો અને એસી ચાલુ કરી અને એસી ચાલુ કરી અને અત્યારે તો હું આઈસ્ક્રીમ ખાઉં છું. અત્યારે આઈસ્ક્રીમ મારી તબિયત નહોતી સારી, એટલે બહુ નથી કર્યું અને બહાર એટલું બધું નાસ્તો હોટલમાં નથી ગયા. તબિયતને લીધે મારે મેં કીધું નાસ્તો કરી લેવો થોડો. ને અત્યારે તો હું મારી માટે એક આઈસ્ક્રીમ લેવો છું. આઈસ્ક્રીમ લેવો અને અત્યારે 9:30 થયા છે. અને આજના બ્લોગ માટે એટલું જ. કાલનો બ્લોગ આવશે, તમે જોજો. આજે મારી બર્થડે હતી અને તમે જોયું અને મારી તબિયતને લીધે હું એટલો તો નથી કર્યું બર્થડે. અને કાંઈ નહીં, આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. કાલનો બ્લોગ આવશે, તમે જોજો.